સિંધોડી ગામ તરફના દરિયાકાંઠેથી બિનવારસુ ડ્રોનના પાંખિયાનો ડેબ્રીશ શોધી કાઢતી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજનાઓએ દરિયાઈ સુરક્ષા સુદૃઢ બનાવવા જરૂરી કોસ્ટલ પેટ્રોલિંગ કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ તાજેતરમાં હવામાન અને દરિયાઈ કુદરતી પ્રક્રિયાને કારણે પશ્ચિમ કચ્છ જિલ્લાના દરિયા કિનારે તણાઈ આવતા માદક પદાર્થના બિનવારસુ પેકેટો શોધવા માટે એસઓજી તથા કોસ્ટલ પોલીસને ખાસ ટીમો બનાવી પશ્ચિમ કચ્છ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં રાઉન્ડ ધી ક્લોક ઊંટ સવાર પેટ્રોલિંગ, ઘોડેસવાર પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ તથા મોટરસાયકલ પેટ્રોલિંગ કરવાની સૂચના આપેલ હોય જે અનુસંધાને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ ચાલુ હોય તારીખ 2/5/2026ના રોજ એસઓજી, એલઆઈબી, ફિલ્ડ જખો પોલીસ તથા સ્ટેટ આઈબીના અધિકારી કર્મચારીઓ બિનવારસુ માદક પદાર્થ શોધવા માટે સંયુક્ત પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પિંગલેશ્વર બીચથી સિંધોડી ગામ તરફના દરિયાકાંઠેથી 10 ફૂટ લાંબો અને 3 ફૂટ પહોળો એક ડ્રોનના પાંખિયાનો ડેબ્રીશ બિનવારસુ હાલતમાં મળી આવેલ, જેથી આ બાબતે સુરક્ષાને ધ્યાને લઈ ઉપરી અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કરી કાયદેસરની કાર્યવાહી કરી સદર ડેબ્રીશ ઇન્ડિયન એરફોર્સના અધિકારીઓને હેન્ડઓવર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.